હાલો મિત્રો, હું હિરેન. કેમ છો? મજામાં? તમે જો મિત્રો, આજ એક એવો પ્રોબ્લેમ છે કે આજકાલ તમે જોજો હરેક ઘરમાં કોઈનું કોઈ વ્યક્તિ તો બીમાર હશે જ તે. એક તો વ્યક્તિ એવી મળશે જ તે કે જે બીમાર હોય. આ બધી બીમારીમાં કઈ કઈ છે? જો કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હૃદયની બીમારી, લો બીપી, હાઈ બીપી, હાડકાના સાંધાના દુખાવા, હાઈ ટેન્શન, મગજનો લકવો, તો કેટલા બધા રોગ છે કે જીવનમાં એ રોજબરોજ એને વહોરી લીધા છે. પહેલા એવું નહોતું. પહેલાના સમયમાં જે હેલ્ધી લાઈફ હતી, એ ગમે એવું ખાય પણ તોય આવા રોગ નહોતા થતા. બરોબર છે? તો કે ભાઈ અત્યારના સમયમાં આવા આટલા બધા રોગ કેમ થાય છે? તો તો એના માટે એ પોતે ખુદ જ જવાબદાર છે. આ રોગ થવા માટે આ જે બધા રોગ થાય છે એ એની ગલત જીવનશૈલીને લીધે થાય છે. તે એવી બધી ક્રિયા કરશે કે જેને લીધે તે પોતે બીમાર પડે. તો કે ભાઈ એવી કઈ ક્રિયા છે કે જેને લીધે બીમાર પડે? સૌથી પહેલા તો એ બહારનું ખાય છે. બહારની મેંદાવાળી વસ્તુ ખાય, બહારનું તીખું, તળેલું, આવી તો કઈક મેંદાવાળી વસ્તુ ખાય છે કે જેને લીધે એનું પેટ 100% બીમાર પડવાનું છે. બીજું, આજકાલના ઘણા યુવાનોને, કેટલા મોટા ઉંમરના યંગ લોકો, એ બધાને પાન માવાની ટેવ હોય છે, તમાકુ હોય છે, એ મોઢાનું કેન્સર કરે છે. તમારો જે ફેફસા છે, તમારું અંદરના જે આખી સિસ્ટમ છે એને જે તમાકુ જે અસર કરે છે ને, એ આખું શરીર ખોખલું બનાવી દે છે. બીજું વાત, ઠંડા પીણા. તો કે ભાઈ ઠંડા પીણા એ જે બહારના પીવે છે, એમાં એ લોકો ઠંડા પીણામાં કેટલા એવા આર્ટિફિશિયલ એજન્ટ ઉમેરે છે એનો ટેસ્ટ લાવવા માટે, એની એવી ફ્લેવર લાવવા માટે, કે જે એવો એસિડ ઉમેરે છે કે જેને લીધે આપણું શરીરનું હોય જે એકદમ સોફ્ટ જે ટીસ્યુ હોય, જે કોષ હોય, એ બધા બળી જાય છે. તમે હાદી સોડાઈ તમે જો પાણીમાં જમીનમાં નાખશો ને તો મોટા મોટા ફીણ વળવા મળશે. હવે એ આપણા શરીરમાં જાય તો કેટલું નુકસાન કરે, તમે વિચાર તો કરો મિત્રો. એ ઠંડા પીણા પીશે, બહારનું ખાશે, પછી શરાબ પીશે, પાન માવાની ખાય છે. તે આ સિવાય બીજા ક્યાં છે ભાઈ એના એવી આદતો? તો કે શરાબ, મદ્યપાન છે, એ તમારા શરીરને એટલું બધું નુકસાન કરે છે કે વાત ન પૂછો. આજકાલ મજૂર વર્ગ છે, મોટા મોટા પૈસાદાર વ્યક્તિ છે કે જેને સાંજ પડે શરાબ જોવે છે, અને શરાબ ન પીવો તો એનું હાલતું નથી. મજૂર વર્ગ આખો દિવસ મજૂરી કરે, 500-1000 રૂપિયા કમાય છે, અને રાતે એ શરાબખાનામાં હોય છે. કેટલાય 10 રૂપિયાની જે હાદુ દારૂની થેલી આવે એ પી જાય છે, અને પછી ઘરે જઈને બાધણ કરે છે, અને બધા પૈસા પત્નીને મારે છે, છોકરાઓને મારે છે, અને તેના જે કુટુંબ માટે પૈસા નહીં ખર્ચે પણ એ શરાબ પાછળ પૈસા ખર્ચે. આવી તો એવી કેટલી આદતો છે કે જે એના શરીરને એટલી બધી નુકસાન કરે કે વાત ન પૂછો. તે પૈસા તો એ હંમેશા કમાય છે, ઘણા પૈસા કમાય છે રોજના. 500 રૂપિયાથી 1000 રૂપિયા સરે આદમી કમાય, બરોબર છે? પણ તો આરામ બરાબર જો એને 50 રૂપિયા તો એના પોતાના શરીર માટે ખર્ચ કર્યા હોય તો. હા, આ વાત સાચી છે. જે આખી જિંદગી કમાય છે, પણ જયારે શરીરના પોતાના ઉપર ખર્ચ કરવાની વાત આવે ને ત્યારે એમ કે કરશું ભાઈ, હવે અત્યારે હું તો હાજ જ છું ને, હું તો સ્વસ્થ જ છું ને, ક્યાં પૈસા ખર્ચા કરવા? જે શરીર તમારે હંમેશને માટે સાથે રહેવાનું છે, આખી જિંદગી સાથે રહેવાનું છે, તેના માટે તમે જો અત્યારથી ખર્ચો નહીં કરો તો જ્યારે એ બીમાર પડશે ને, અને જ્યારે તમારે ડોક્ટર પાસે જવું પડશે, ત્યારે તમને ખબર પડશે કે આ વસ્તુ ઘણી ખોટી છે, કે મેં મારા શરીર ઉપર જો ખર્ચો કર્યો હોત તો આ મારે ડોક્ટરને જે તમારે હર વિઝિટમાં તમારે 2-3 હજાર રૂપિયા નાખીને આવો છો ને, તો એ નો દેવા જ પડત. અને પછી તો જે નાના નાના રોગ જયારે મોટું રૂપ ધારણ કરે ને, ત્યારે તમે જોજો કેટલા લાખ રૂપિયા વયા જાય છે. એક ઓપરેશનના 1.5-2 લાખ રૂપિયા વયા જાય છે. અને ત્યારે તમને આ જે વસ્તુ છે ત્યારે તમને યાદ આવશે કે મેં મારા શરીર પાછળ રોજના 100-200 રૂપિયા હું નાખતો હોત ને તો એ મારે સારું હતું. કમસે કમ આ બે મતલબના આપણે જે મહેનતની કમાઈ છે એ કમસે કમ ડોક્ટરને નો જાત અને દવા પાછળ નો જાત. આ માટે જો તેને શરીર સ્વસ્થ રહે માટે એને જો પોતાને એવી સ્વસ્થ જીવનશૈલી અપનાવી હોત ને, જેમ કે રોજ કસરત કરવા જવું, રોજ એના શરીરમાં એવા જે શરીરને જરૂરી એવા સ્વસ્થ ન્યુટ્રિશન, હેલ્ધી લાઈફ માટેના જે સ્વસ્થ ન્યુટ્રિશન સપ્લિમેન્ટ જો એને લેવાનું રાખ્યું હોત, અને બીજું ફળ, ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ વગેરે જો ખાવાનું રાખ્યું હોત ને, તોય તે તમારું શરીર કોઈ દી માંદું ન પડે. તમે જુઓ મિત્રો, આપણા દેશમાં એ સિસ્ટમ જ છે કે જ્યારે તમે માંદા પડો ત્યારે તમે ફ્રૂટ ખાશો, જ્યારે તમે સ્વસ્થ હશો ત્યારે તમારે બધું તમે બહારનું ખાશો, પણ જ્યારે જ્યારે તમે માંદા પડશો ને ત્યારે તમારે ડોક્ટર પાસે જવાનું. જ્યારે ડોક્ટર તમને શું ખાવાનું કહે છે તમને ખબર છે? તમે ફ્રૂટ ઉપર રહ્યો, તમે ખાલી આઈસ્ક્રીમ ઉપર રહ્યો, તમે ખાલી નાળિયેર પાણી ઉપર રહ્યો. હવે આ જ બધી વસ્તુ જો તમે માંદા પડ્યા પહેલા જો તમે ખાધી હોત ને તો આ સ્થિતિ આવત નહીં. એક કહેવત છે કે જો તમે તમારી સમય આવે, તમે તમારા શરીર ઉપર જો તમે ખર્ચ નથી કરતા, તો તમે જ્યારે બીમાર પડ્યો, તમને સમય નથી સ્વસ્થ રહેવા માટેનો, તો તમે જ્યારે બીમાર પડો છો ત્યારે તમારે મજબૂરીથી તમારા શરીર માટે તમારે સમય આપવો પડશે. અને આ વાત સત્ય છે. જ્યારે તમે જાગશો ને ત્યારે બહુ મોડું ન થઈ જાય. એ મિત્રો જોજો. અને આ મિત્રો, તમને જો આ વિડીયો ગમે, તમને આ વસ્તુ સાચી લાગે, હું કસરત કરવા જઈશ, હું એવી સ્વસ્થ જીવનશૈલી અપનાવીશ,
અને સ્વસ્થ એવા ન્યુટ્રિશન લઈ શરીરમાં નાખીશ કે જેથી કરીને શરીર મારું માંદું ન પડે. આ સાથે તમને આ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ખુશ રહો. જય હિન્દ, જય ભારત.